તો ગાઈઝ અમે પહોંચી જતા નદી કિનારે લાકડો લેવા, તો લાકડાનો ભારો લઈને આવી જશે ખરા તાપમાં. હું અને અર્પિતા અને રોહન પણ જોડે છે, પાછળ રહી ગયો છે પાણી પીવા સકલીએ. અને અહીંયા જોઈ શકો છો પાણીના ખાબડા ભરેલા છે, જોકે મોટરનું પાણી અહીં ચાલું છું. તો રોહન રહ્યો છે પીવા પાછળ અને અમે નીકળ્યા છે થોડા આગળ. તો લાકડાનો ભારો લઈને આવી જશે મિત્રો. નદી કિનારે લાકડો લેવા ગયા હતા, અહીંયાથી લઈને આવી જશે. તો રોહન પણ આવી ગયો છે બળાભૂત પાછળ અને અર્પિતા આગળ હેડે છે, હું પાછળ છું. આપણે ધીમે રહીને આગળ થઈ જઈએ. બોટલ પણ ખાલી થઈ ગઈ હતી, ઠંડુ પાણી લાવ્યા હતા. તો ગાઈસ તાપ ઘણો બધો હતો એટલે માથે પણ બાંધી રાખ્યું છે. અને લાકડો પણ બહુ ખતરનાક હતો ગોંડા બાવાનો. તો લાકડાનો ભારો લઈને આવી જશે સીધા ઘેર. તો અહીંયા મિત્રો મારા બીલો પાડવા તો હું આકડી તૈયાર કરી દીધી છે અને આવી ગયા છે બીલીએ. રોહન પણ અહીંયા હશે અને આપણે ઊભા છીએ અહીંયા. તો ગાઈસ બીલો કેવી રીતના પાડવા એ હજુ વિચારવું પડશે, કારણ કે ઘણો ઊંચો બીલો છે. હવે જોઈએ ચો છે, થોડુંક ઝૂમ બૂમ કરીને. તો બીલો મોટા થઈ જશે. તો પોંકડી પણ ઘણી લોબી છે, પણ હવે પોંકાશક નહીં એ જોઈએ. અને ગાઈસ બીલો ખતરનાક છે, મોટો. તો બીલો પાડીને આપણે જોઈએ. તો હું ચડી ગયો છું ઉપર અને રોહન છે નેસે, બીલો છે અધર. બીલો પાડવાનો છે આપણો. હવે જોઈએ, ત્રણ મોટા દેખાય છે, આ બાજુ ત્રણ મોટા દેખાય છે, એ પાડીએ આપણો. ગાઈસ ઘર ઉપર ચડી ગયા છે, ઘર ઢોંકેલું નહીં, હજુ પતરા નાખવાનો છે. સચિન ને રોહન બે નેસે છે, હું અધર ચડી ગયો છું. માગે છે આપણે આલીએ સચિનનો ફોન અને આપણે પાડીએ બીલો ચાલુ. અહીંયા જોઈ શકો છો ઉપર ચડીને બેસી જશે લાઈટ જાતે. તો મિત્રો વિડિયો ચાલુ હોય એટલે થાય લોબી કરીને પાડવાના છે બીલો. બંધ કર દઉં ઓવતા. તો બીલાનો રસ બનાવીને પીવાનો હોય છે, જોકે આપણને આવડતો નહીં, આપણે બીજા ભાઈને લઈએ એટલે બન્યાલ છે. જોકે મને ભાવતોય નહીં, પણ એમને બહુ ભાવ હશે એટલે પાડીને આપી દઈએ. તો પહેલાં તો પેલા ત્રણ મોટા છે ને એ પાડી લઈએ ભમાઈ. જોકે મારી તો ઉપર ફાટે છે રહે નધારે ઊભું રહેવાનું હોય છે, એટલે જો ખેંચે ને ભોંય પડે તો એવું થઈ જાય. એટલે ધીમે રહીને પાડવાનો છે બી, બરાબર છે. તો થોડો વિડીયો ફાસ્ટ કરી દઉં. તો બીલો મિત્રો પડશક નહીં પડતો, આમ મારું સારું પોંકડ્યું કામ કરતું નહીં એવું લાગે છે. પોંકડી પોંકી રહેશે ખરી, પણ બીલોમાં ભરવાતી નહીં, તાર સીધો થઈ જાય એવું લાગી રહ્યું છે મને. હવે કંઈક નવો જુગાડ લગાવવો પડશે. અહીંયા મિત્રો જોઈ શકો છો આપણે બેસી ગયા છે શાંતિથી નીચે સાડલી ઉપર. મિત્રો વાંકડી થોડીક હરખી બનાવવી પડશે, એ વગર મેર આવવાનો નથી. ભારે ભદ હોય. તો ગાઈસ વાંકડી થોડીક હરખી બોધ દઈએ, પછી બીલો પાડીએ આપણી. કોટા ને બોટા બહુ છે ભાઈ અહીંયા આગળ, ગોંડા બાવર અને બીલીના પણ કોટા છે. પોચ બિલ્લો પાડવા પડે એમ. હવે પડે એવું લાગે છે મને, કારણ કે વાંકડી મસ્ત બનાવી છે. તો ગાઈઝ ઘણો ટાઈમ લાગે છે વાંકડી ભરવાતા, કારણ કે 2-3 હંગાત તો આવવાનો નહીં, એક કરીને પાડવું પડશે. તો એક ભરાઈ ગયું છે, એની માટે ખેંચવું પડ્યું.
પડ્યું એક તો ભોંય પડ્યું ધબાક દે. હજુ બીજો બે રહ્યો છે એને પણ ધીમે રહીને પાડીએ આપણે. જો વાંકડી સીધી થઈ જાય તો લોચા પડે છે. જો કે મેં વેડી જેવી વાંકડી બનાવી દીધી છે, બીલાને સીધી જ ભરવી જ દેવાની. થોડોક આગો ઊભો છું એટલે વિડીયો વેડી જેવું બનાવ્યું હતું એ પણ બતાવવાનું ભૂલી જાય કે તમારે એ થોડું સમજી લેજો. પકડી રાખા હવે એક પાડવાનું બાકી છે. હવે દેખાજો એ ભોંય પડે એટલે ભાઈ થઈ ગયું રેડી આપણું કામ. પકડ જલ્દી અંદર હશે. લે ચેવડા છે એ આપણે આગળ બતાવીએ. અંદર હો જો બધા ભોંય પડ્યા પછી કે અહીંયા તો મોટા બહુ છે. ચલો ભાઈ પડી ગયા છે બીલા બધા ભોંય. તો અહીંયા જોઈએ કેટલા બીલા ભોંય પડ્યા છે. ઓહો 1 2 3 4 5 બીલા પડ્યા છે આપણે. તમે જોઈ શકો છો એક જ નવાનું છે, બાકી મોટા ને મોટા ડબ્બા છે. લે હે સરસ મજાનો બીલો છે ભાઈ. આપણે હજુ આકડી અહીંયા લઈને ફરક લે ચલો બધા વેણી લઈએ આપણે. જુઓ ત્યાં 4 બીજા છે ઉપરા સાબરી. સચિન રોહન બધા આવી ગયા છે બીલો જોવા માટે. જોઈ શકો છો અહીંયા બીલો કેવા છે. ગોળા બાવળના ખોંટા બહુ છે એટલે જોઈને હેડવું પડે. તો ગાઈસ ઘરે પહોંચી જઈએ આપણે બડા ભૂત. રોહનના સચિન નીકળે છે જલ્દી ધીરે ધીરે એક સાઈડ. તો ગાઈસ પહોંચ્યા આપણે ઘરે તો આવી ગયા છે અને અહીંયા ફોટા પડાવવા માટે નીલો અને રોહન બે આવી ગયા છે. બીલો ઝાલી ઝાલીને ફોટા પડાવે છે. અર્પિતા પણ આવી ગઈ છે. ગાઈસ બીલો એકદમ પીરો રેસ કેરી જેવા થઈ ગયા છે. તો કે આપણે કંપનીના એક ભાઈ બંને આપવાનો છે શરબત બનાવે છે. એવા રહ બનાવીને લાવે કંપની. આપણને થોડો ઓછો ફાવે શરબત તો અહીંયા સાયકલમાં હવા ફૂવા બેસી ગયા છે. સચિન ને રોહન બે હવા પતી ગઈ હતી સાયકલમાં. ગાઈસ બીલા ને બીલા બધું જોયું, સાયકલમાં હવા ફૂવાનું પણ જોયું. મિત્રો આવતા વિડીયોની અંદર આપણે મળીએ એક નવા બ્લોગની અંદર. આજે બીલા પાડ્યા હતા એ બધું બતાવ્યું બરાબર. તો ગાઈસ આવતા વિડીયોની અંદર કંઈક અલગ પ્રકારનું લઈને આવીશું ફેમિલી બ્લોગ, સંજુ કુમાર બ્લોગ. સપોર્ટ કરજો મિત્રો. આપણે રોજ બ્લોગ આવતા રહેશે, સપોર્ટ કરજો અને મજા આવે તો કોમેન્ટ બોમેન્ટ કરજો. અહીંયા જો અજય બે જણા ઊભા છે. એક જણો ફોનમાં મંત્ર છે ને હવે આવા પૂરા વળી જશે. ચાલો મિત્રો આવતા વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી જય માતાજી.